જમવાનો સ્વાદ 100 ગણો વધી જાય તે મૂળા અને ટમેટાની ચટણી બનાવીશું. તો તેના માટે પેનમાં 1 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે 3 ટમેટાના ટુકડા કરી લીધા છે તે આપણે એડ કરીશું અને સાથે 8 થી 10 લસણની કળી પણ એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ બંધ કરી 5 મિનિટ જેવું થવા દઈશું એટલે ટમેટા અને લસણ છે સારું કૂક થઈ જશે. તો હવે સાથે આપણે જે શાકભાજી કટ કરીને લીધા તે પણ જોઈ લઈએ. તો 1 મૂળાના ટુકડા સાથે અડધો કપ જેટલા ઝીણા કટ કરેલા ફ્રેશ લીલા ધાણા, 2 મરચાના ટુકડા, 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને સાથે થોડા પુદીનાના પાન લીધા છે. હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી તેને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે, પણ આપણે આમાં બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો, આમ જ આપણે બ્લેન્ડ કરી લેશું. અને હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો અડધી સ્પૂન લાલ મરચું પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં અડધી સ્પૂન જેવો ચાટ મસાલો એડ કરીશું. સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી આપણે તેને પલ્સ મોડ ઉપર રાખી બ્લેન્ડ કરી લઈશું. આપણે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, આમ જ આપણે તેને બ્લેન્ડ કરી લેવાની છે. તો હવે તમે જોઈ શકો છો ચટણી પણ સારી બ્લેન્ડ થઈ ગઈ છે. તો આ રીતે દરદરી એ રીતે તમારે બ્લેન્ડ કરી લેવાની. સાથે ટમેટા પણ સારા કૂક થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. આ રીતે તમે ચપ્પુથી ચેક કરશો તો ટમેટા સારા કૂક થઈ ગયા છે અને તેની છાલ પણ આ રીતે અલગ થઈ જાય છે. તો આપણે તેની બધી છાલ અલગ કરી ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે મેશરથી સારી રીતે મેશ કરી લેશું અને હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ. સાથે આપણે જે ચટણી બ્લેન્ડ કરીને રાખી તે પણ એડ કરી દઈએ અને હવે તેમાં અડધી સ્પૂન જેવી શુગર એડ કરીશું, પણ જો શુગરની જગ્યાએ તમારે ગોળ એડ કરવો હોય તો પણ એડ કરી શકાય અને જો તમને ખટાશ વધારે ભાવતી હોય તો તમે આમ જ પણ બનાવી શકો. તો તમે જોઈ શકો છો મૂળા અને ટમેટાની ચટણી પણ તૈયાર છે.